આજના ટેકનોલોજીના યુગમાં દેખાદેખીનો ક્રેઝ વધી રહ્યો છે, ત્યારે બીજાને જોઈને યુવાનોમાં શરીર પર વિવિધ પ્રકારના ટેટુ બનાવવાનો જાણે કે રિવાજ બની ગયો હોય। ત્યારે આવો જોઈએ કેવી રીતે આ ટેટુ તમારા માટે બની શકે છે તકલીફ। खतरनाक छे टेटू। बीमारीનું ઘર થઈ જાય છે ટેટુ। તમે બની શકો છો હિપેટાઇટિસ બી ના દર્દી। તમને થઈ શકે છે HIV એડ્સ। આજકાલ જ્યાં જુઓ ત્યાં લોકો બસ ટેટુ બનાવતા નજરે પડશે। તો આજની યુવા પેઢીમાં તો દેખાદેખીને લઈને ટેટુનો ક્રેઝ જોવા મળી રહ્યો છે। બીજાને જોઈને હર કોઈ આજે પોતાના શરીર પર ટેટુ બનાવવા માટે પ્રેરાઈ રહ્યું છે, જેને લઈને અમદાવાદના બજારોમાં ડગલે ને પગલે ટેટુ બનાવતી હાટડીઓ જોવા મળી રહી છે। પણ ટેટુ બનાવતા પહેલા જરા સાવધાન થઈ જજો, કેમ કે આ ટેટુ બનાવવાની ઘેલછા તમારા પર પડી શકે છે ભારે। ટેટુની સાઇડ ઇફેક્ટથી થઈ શકે છે ગંભીર બીમારીઓ। જો ટેટુ બનાવતા પહેલા સાવધાની નહીં રાખો તો હિપેટાઇટિસ બી અને HIV જેવી ગંભીર બીમારીનો ભોગ પણ બની શકો છો। આજકાલ જે પ્રકારે બજારની અંદર કે ક્યાંક મેળા ભરાયા હોય અને ટેટુ લઈને લોકો બેઠા હોય ટેટુઇંગ કરવા માટે, તો એ લોકો દરેક વ્યક્તિ ઉપર એક જ નીડલનો ઉપયોગ કરતા હોય, એટલે એના કારણે થઈ અને હિપેટાઇટિસ બીથી શરૂ કરીને HIV જેવા રોગો સ્પ્રેડ થવાની સંભાવના વધી જાય છે। ટેટુ બનાવવાથી ગંભીર બીમારીનો ખતરો તો છે, પરંતુ કેટલીક વાર ટેટુ બનાવવામાં વપરાતા કેમિકલ યુક્ત કલરની ડાયથી ચામડી પર રિએક્શન પણ આવી શકે છે। જરૂરી નથી કે ટેટુ કરાવનારા તમામને આ અસર થાય, પરંતુ નિષ્ણાંતના મત મુજબ 100 લોકોની સામે 2 થી 5% લોકો માટે ટેટુ બની જાય છે તકલીફદાયક। ઇન્જેક્શન આપવું હોય કોઈ દર્દીને તો એને નવી ડિસ્પોઝેબલ નીડલથી કે સિરિંજથી આપણે ઇન્જેક્શન આપીએ તો એમાં એવું રિસ્ક નથી, પરંતુ આજકાલ જે પ્રકારે બજારની અંદર કે ક્યાંક મેળા ભરાયા હોય અને ટેટુ લઈને લોકો બેઠા હોય ટેટુઇંગ કરવા માટે, તો એ લોકો દરેક વ્યક્તિ પર એક જ નીડલનો ઉપયોગ કરતા હોય। શરીર પર ટેટુ બનાવવા એ યુવાનો માટે દેખાવ છે। વિવિધ કલરના ટેટુ ભલે સુંદર લાગતા હોય, પણ ટેટુની સાઇડ ઇફેક્ટથી બચવા સાવધાની પણ જરૂરી છે। જો સાવધાની નહીં રાખો તો ટેટુની મજા જિંદગીભરની સજા સાબિત થઈ શકે છે। સંજય ટાંક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।